નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમાં આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરાંત ડાયમંડ બોર્સના ચેરમેન અને બોર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને નોંધનીય છે કે સુરતના ખાજોદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બોર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે, જ્યારે આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ મોટી અત્યારે માનવામાં આવી રહી છે। બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ભારત અને આફ્રિકા વચ્ચે એક દિવસીય શૃંખલા મેચ યોજાઈ હતી, જેમાં આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવર પ્લેમાં તેમણે 4 વિકેટ ગુમાવી હતી, જ્યારે આપણા ભારતનો અર્શદીપ સિંઘે 5 વિકેટ અને આવેશ ખાને 4 વિકેટ પાડી દીધી હતી। ત્યારબાદ આપણા સુદર્શને 55 રન અને શ્રેયસ અય્યરે 52 રન આપીને ભારત ગઈકાલે વન ડે સિરીઝની પહેલી શૃંખલા જીતી ગઈ હતી। તો બોટાદ અને ગાંધીગ્રામ વચ્ચે ચાલતી ટ્રેન છે તે ગઈકાલથી બંધ કરી દેવામાં આવી, જેમાં આ ટ્રેન છે તે ગાંધીગ્રામ જતી લોકલ ટ્રેન અને ગાંધીગ્રામથી બોટાદ જતી લોકલ ટ્રેન છે તે 9મી જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરી લેવામાં આવ્યો। અને આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માસુક અહમદે જણાવ્યું હતું કે ગઈકાલથી 9મી જાન્યુઆરી સુધી બોટાદ ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ બોટાદ ટ્રેનને રદ કરી દેવામાં આવી, જ્યારે સાબરમતી યાર્ડના રેલવેના એન્જિનિયરિંગ કામ ચાલી રહ્યું હોવાથી આ બાબતમાં અત્યારે 9મી જાન્યુઆરી સુધી ટ્રેન બંધ કરી દેવામાં આવી છે। તો બેંક ઓફ બરોડા અને એસબીઆઈ બેંકે ગ્રાહકોને 31 ડિસેમ્બર પહેલાં લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરી લેવામાં કહ્યું છે, જ્યારે એમાં મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે, જ્યારે 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટેડ આઈટીઆર ફાઇલ સાથે તમે કરી શકશો અને તમારું જે યુપીઆઈ આઈડી છે તે 1 વર્ષે ઉપયોગમાં નથી લેવાયું તે 31 ડિસેમ્બર સુધી બંધ થઈ જશે, માટે તમારે ખાસ સાઇન કરી લેવા અત્યારે બેંકે જણાવ્યું છે। તો આપણા ગુજરાતમાં દરેક માર્કેટ યાર્ડમાં પૂરતો ભાવ મળતો હોવાથી અત્યારે પોતાનો પાક લઈને ખેડૂતો વેચવા માટે આવતા હોય છે, જેમાં અત્યારે ગઈકાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 5800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેમાં ભાવની વાત કરવામાં આવે તો 1280 રૂપિયાથી 1498 એટલે કે 1500 સુધીના ભાવ બોલાયા હતા અને કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં ગઈકાલે આવક નોંધાઈ હતી। તો રામ મંદિર ખુલ્યા બાદ તીર્થયાત્રીઓને દર્શન માટે આવવામાં કોઈ મુશ્કેલી ન પડે, જેને લઈને અત્યારે રેલવે વિભાગે જોરદાર તૈયારીઓ કરી દીધી, જેમાં ભારતીય રેલવેએ દેશના વિવિધ શહેરોમાંથી અયોધ્યા સુધી 1000થી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી અને આ ટ્રેનો રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસો પહેલાં શરૂ થશે, જેથી મુસાફરોને આરામથી અયોધ્યા જોઈ શકશે। જ્યારે તમને જણાવી દે કે રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે। તો અત્યારે કોરોનાનો સબ વેરિયન્ટ JN1નો ફરીવાર બીજો કેસ નોંધાયો, જેમાં સૂત્રોએ જણાવ્યું છે કે RT-PCR ટેસ્ટમાં 79 વર્ષનું મહિલાનું સેમ્પલ પોઝિટિવ આવ્યું, જેમાં મહિલા હળવા ઇન્ફ્લુએન્ઝા લક્ષણો બતાવી રહી હતી અને સૂત્રોનું પણ એવું કહેવું છે કે હાલમાં ભારતમાં 90% કોરોના કેસ ખૂબ જ નબળા છે, જ્યારે મોટાભાગના પીડિતો હોમ આઇસોલેશનમાં રહે છે અને અગાઉ પણ સિંગાપોરમાં એક ભારતીય આ સબ વેરિયન્ટ JN1નો પીડિત જોવા મળ્યો હતો। તો 350 કરોડ મળ્યા બાદ પહેલીવાર કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રતાપ સાહુનો ખુલાસો સામે આવ્યો, જેમાં તેમણે ખુદ ખોતે કહ્યું કે રિકવર થયેલા પૈસાને કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, જ્યારે આ પૈસા તેમના વ્યવસાયના પૈસા છે જે એમના સંયુક્ત પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે
અને ધીરજ સાહુએ કહ્યું કે તેઓ લગભગ 35 વર્ષથી સક્રિય રાજનીતિમાં છે અને આ પહેલીવાર એ છે કે જ્યારે તેમને આ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે મને દુઃખ થયું છે અને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે પૈસા વસૂલવામાં આવ્યા છે તે મારી કંપનીના છે. તો ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા. જેમાં બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીએ એન્ટ્રી અપાશે. અને આ તરફ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળીએ કહ્યું કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચાડી છે. તો વળી જામનગરમાં પણ ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા અત્યારે ખેડૂતો મૂંઝાયા. જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં 5 દિવસ બાદ અત્યારે ડુંગળીની હરાજી ગઈકાલે શરૂ થઈ હતી. જેમાં અત્યારે ડુંગળીની હરાજીમાં રાજકોટ ઉપલેટા ખેડૂતોએ ડુંગળી હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા. તો હાલ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરવામાં આળસ કરી રહ્યા છે. જેમાં વાત કરીએ તો 10 વર્ષ પહેલાં 2013-14માં તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી CCTV કેમેરા આધારિત વ્યવસ્થા ઊભો કરવાનું વિઝન રજૂ કર્યું હતું. જોકે આ વિઝનને અત્યારે સરકાર આગળ વધારી. જેમાં વાત કરીએ તો વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે અને એના માટે આયોજન પણ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું. માટે બધાએ ટ્રાફિકનું નિયમોનું પાલન કરવું અને જોવું કે ક્યાં પોલીસ ઊભી છે અને ક્યાં કેમેરા છે. તો આપણે આગળ વાત કરી હતી કે વરસાદ થવાની કોઈ સંભાવના નથી, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી. જેમાં અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે અને આ સાથે તેમણે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી. અને આ તરફ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં પણ કમોસમી વરસાદ થશે. જેમાં આગાહી મુજબ ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. તો આ ડુંગળીએ તો ભારે કરી. જેમાં અત્યારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ ઉપર રોક લગાવી દીધી. અને અત્યારે ભારતના આ પગલાંની પડોશના દેશો ઉપર પણ અસર પડી. જેમાં અત્યારે રિપોર્ટ આવી રહ્યો છે કે ભારત દ્વારા ડુંગળીના નિકાસ ઉપર લગાવેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત વધારે છે. જ્યારે ભારતે તહેવારની સિઝનને જોતા ડુંગળીના નિકાસ ઉપર 40% ચાર્જ પણ લગાવ્યો છે. ત્યારબાદ અત્યારે ઓક્ટોબરમાં ભારતે ડુંગળીની નિકાસના નવા ન્યૂનતમ ભાવ છે તે $800 પ્રતિ ટન કરી દીધો હતો. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા વગેરે ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આવનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ 2024ની પરીક્ષા છે તે તારીખ 2/4ને રોજ યોજાવાની હતી. જેની અત્યારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો. જેમાં પરીક્ષા તારીખ છે 31/3/2024 રવિવારને લેવામાં આવશે. જેની તમામ વિદ્યાર્થીઓને અત્યારે નોંધ લેવા તેમણે જણાવ્યું છે. તો તાજેતરમાં 3 રાજ્યોની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને NOTA એટલે કે નોટા તરફથી ઓછા મત મળ્યા હતા. જેમાં અત્યારે આપ લોકસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરવામાં આવી હતી. પરંતુ અત્યારે ગુજરાતમાંથી પણ પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા. જેમાં અહીં પાર્ટીના 40થી વધુ કાર્યકર્તાઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું. જેમાં અત્યારે આ રાજીનામું છે તે ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી આવ્યા છે. તો IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સને હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવી રહ્યો છે. જેમાં રોહિત શર્મા છેલ્લા 10 વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા અને આ વખતે પણ ફ્રેન્ચાઇઝીએ 2024ની સિઝનથી પહેલાં મોટી ડીલ કરી. જેમાં હાર્દિક પંડ્યાને અત્યારે ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો. જ્યારે આ ટીમે IPL મિની નીલામી પહેલાં કેપ્ટનની ઘોષણા પણ કરી હતી અને આ નીલામી છે તે 19 ડિસેમ્બરની અત્યારે થવાની છે.
બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીએ નગરો અને મહાનગરમાં જનસુખાકારીના વધુ કામોને મંજૂરી આપી, જેમાં મુખ્યમંત્રી કક્ષાએ ગાંધીનગર, સુરત અને વડોદરામાં શહેરી વિકાસ માટે ટોટલ 484 કરોડની ફાળવણી કરવામાં આવી અને આ સાથે ગાંધીનગર ખાતે 8 કામ માટે 66 કરોડ, તો સુરત મહાનગરમાં 252 કામો માટે 369 કરોડ અને વડોદરા મહાનગરમાં 164 કામો માટે 56 કરોડ મંજૂર કરવામાં આવ્યા અને આ સાથે આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે। તો ભર શિયાળે ઉનાળાની જેમ શાકભાજીના ભાવ દજાડી રહ્યા છે, જેમાં અત્યારે શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે, જેમાં અત્યારે ડુંગળી ટમેટા બાદ હવે લસણના ભાવમાં અત્યારે ભડકો જોવા મળ્યો, જેમાં રિટેલ માર્કેટમાં 1 કિલો લસણનો ભાવ છે તે 400 રૂપિયાને પાર જોવા મળી રહ્યો છે અને એમાં વેપારી અત્યારે જણાવી રહ્યા છે કે ગુજરાતમાં માવઠાને કારણે અત્યારે લસણની આવક મોડી થતાં ભાવ વધ્યા છે। જોકે અત્યારે લસણના ભાવ વધતા ગૃહિણીના ટેસ્ટમાં ઘટાડો થયો અને અત્યારે ફાસ્ટફૂડની દુકાનો ઉપર પણ લસણની ચટણીનું વલણ પણ અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે।